લેઝર હેર રિડક્શન કોણ કરાવી શકે છે? તો જો તમે 15 વર્ષથી ઉપરની ઉંમરના છો અને ઓલરેડી કોઈક રીતે તમારા વાળને મેનેજ કરી રહ્યા છો, જેમ કે વેક્સિંગ, શેવિંગ એક્સેટ્રા, તો ઓટોમેટિકલી તમે લેઝર હેર રિડક્શનના કેન્ડિડેટ્સ થઈ જાઓ છો. અપાર્ટ ફ્રોમ ધીઝ દેર આર કન્ડિશન્સ જેમાં તમારો હેર ગ્રોથ નોર્મલ કરતા વધારે આવે છે, જેમ કે કોઈને જેનેટિક હાઇપરટ્રાઇકોસિસ છે. એના સિવાય હોર્મોનલ ફેક્ટર્સ કે પીસીઓએસ છે, જેમાં મેલ પેટર્નમાં ફિમેલને હેર આવતા હોય છે ઓન અપર લિપ, ચિન એક્સેટ્રા. તો આ બધા પેશન્ટ્સ પણ આઈડિયલ કેન્ડિડેટ્સ છે જેમને લેઝર હેર રિડક્શન પર જવું જોઈએ. અમુક મેડિકલ કન્ડિશન્સ જેમ કે પાઇલોનાઇટલ સાઇનસ, હાઇડ્રોનાઇટસ સુપેરાટિવા કે ઇનગ્રોન હેર જેને થતા હોય છે, એ બધા પેશન્ટને હેર રિમૂવલ ના કરાવવાના કારણે ઘણા બધા સ્કિન પ્રોબ્લેમ્સ થતા હોય છે. સો આ બધા પેશન્ટ્સ લેઝર હેર રિડક્શન કરાવવા માટે આઈડિયલ કહી શકાય છે. અગર તમે કોસ્મેટિકલી એક્સેપ્ટન્સ જુઓ તો બીજી કોઈ પણ મેથડ ઓફ હેર રિડક્શન જે છે એ ટેમ્પરરી છે અને વારંવાર કરાવવી પડે છે, જ્યારે લેઝર હેર રિડક્શન એક સર્ટન નંબર ઓફ સેશન્સ પછી તમને પરમેનન્ટ હેરનું રિડક્શન આપી શકે છે.